યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું મારા નવા વ્લોગમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું। તો તારીખ થઈ છે 16 મે 2026 અને સમય થઈ રહ્યો છે રાતના 10:41। તો જે મારે 15 તારીખનો વ્લોગ મારે રેકોર્ડ કરવાનો બાકી હતો તો તેના માટે બેઠો છું, કારણ કે લગભગ દુકાનનું ને બધું કામ પતાવતા લગભગ 10:30 થતા હોય છે। તો ત્યારબાદ નાહી ધોઈને ફ્રેશ થઈને બેસવું પડે છે, કારણ કે ઉનાળાના ગરમીના કારણે કપડાં પરસેવાથી પલળતા હોય છે। તો તે બાદ ફ્રેશ થઈને જ બેસીએ તો વ્લોગ એડિટ કરવાની ખૂબ મજા આવતી હોય છે। તો આજે સવારે થોડી લેટ થાય છે, કારણ કે રાત્રે જે વિડીયો રેકોર્ડ કરવાનો હોય છે ને આ બધું કામ કરતાં 11:30 ને 12 થતા હોય છે, તો સવારે મોડું થતું હોય છે। તો ઉઠ્યા બાદ જે મારું કામ છે કે ભાઈ સવારે ઉઠ્યા બાદ એક જ કામ હોય છે કે દુકાનનું સેટઅપ કરવું, કારણ કે ઘરના આગળ દુકાન તો જરૂરિયાત સવારથી જ બધાની હોય છે, કારણ કે સવારે ઉઠીએ એટલે પહેલાં ચા, ખાંડ, સાબુ, પાવડર, ઘણી બધી વસ્તુનો સવારે જરૂર પડતી હોય છે, નાસ્તાની પણ। તો સવારે આપણે ઉઠ્યા પણ ના હોય તો તેના પહેલાં ગ્રાહક મિત્રો આવી જતા હોય છે। તો જોઈન્ટ ફેમિલી બિઝનેસના કારણે પપ્પા ઉઠી ગયા, મમ્મી ઉઠ્યા હોય એટલે આપણે લેટ ઉઠીએ તો ચાલે, કારણ કે જે એ કરે છે એટલે વાંધો ના આવે, અને પછી જવાબદારી વધશે તો પછી વહેલા ઉઠવું એ આપણી ફરજ છે। હાલ એમના કારણે આપણે થોડું લેટ ઉઠીએ તો ચાલે છે। તો ઉઠ્યા લેટ, પરંતુ કામમાં પછી લેટ નહીં થવાનું, જે પણ કામ હોય તો તેમાં ઝડપથી કરવાનું એમ। તો ફટાફટ જે દુકાનનું સેટઅપ કરવાનું હતું તે સરસ પતાવી દીધું, અને ત્યારબાદ જે મારે હવે તો મેં ચા બંધ કરી છે, કારણ કે ચામાં શુગર હોય છે, તો જે શુગર લેતો હતો તો તે બંધ કરી દીધી, કારણ કે હવે લગભગ વેટ મારો અરાઉન્ડ 100 કિલોની આસપાસ થઈ ગયો છે। તો થોડું મેન્ટેન કરવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે ઘરનો ખોરાક આવું મળતું હોય તો તેના કારણે શરીર ઝડપથી વધતું રહે છે, કારણ કે ઘરે મમ્મી સવારે મોખણ રોટલો હોય, બપોરે કંઈક સારું હોય, સાંજે પણ કંઈક સારું બનાવે, તો તેના કારણે ઘરે રહીને વેટ વધતું હોય છે। તો તેના માટે પણ મેં એક નવું ચેલેન્જ લીધું છે કે ભાઈ સવારે ઉઠી થોડીક નોર્મલ એક્સરસાઇઝ, થોડું રનિંગ, વોકિંગ ને આ બધું કરવાનું મેં વિચાર્યું છે, અને એના ઉપર કામ પણ કરી રહ્યો છું। તો ત્યારબાદ જે દુકાનનું સેટઅપ કર્યું, ત્યારબાદ જે છાશ દૂધને મૂકી દીધું, કારણ કે ગરમી ખૂબ પડે છે। તો લગભગ 9 વાગે પણ આપણને એવું લાગે ને કે ભાઈ બપોરનો તાપ પડી રહ્યો એમ, બપોરનો તડકો વેઠતો હોય, તો પ્રથમ તો એ મૂકી દેવું પડે, કારણ કે પછી છાશને ખાટી થતી હોય છે અને દૂધ પછી ફાટી જવાની પણ બીક થતી હોય છે। તો તે ગોઠવ્યા બાદ મારે જે બિસ્કિટનું ને કામ હોય છે, કારણ કે 15 દિવસ થાય ત્યારે બિસ્કિટનો નવો સ્ટોક આવતો રહે, તેમાં જૂના નવું કરવું પડે, અને સાથે સાફ સફાઈ પણ ખૂબ કરવી જરૂરી છે, કારણ કે ત્યાં પછી ખૂણામાં સાફ કરવું પણ મુશ્કેલ હોય છે, તો તેના કારણે ધૂળ ને બધું નીકળતું હોય છે। તો તે સાફ સફાઈ કર્યા બાદ મારી જે દૈનિક ક્રિયાઓ હોય છે કે ભાઈ ચા પાણી કરી, ભગવાનનું જે પ્રાર્થના કરી, ત્યારબાદ આજે મારે દાદા માટે એક અરજી લખવાની હોય છે। તો હું અને કાકા બંને દાદાની અરજી સરસ તૈયાર કરીએ છીએ, અને અરજી લખ્યા બાદ, કારણ કે અરજી લખવામાં પણ સમય લેતો હોય છે, કારણ કે કોઈ પણ વસ્તુ વિચારીને કરવું જોઈએ। અરજી બીજા વ્યક્તિ સમક્ષ રજૂ કરવાની હોય એટલે તેમાં શબ્દોની મારામારી હોય, કેવી રીતે લખવું, શું કરશું, સાહેબ શું વિચારશે, તો આ બધું ઘણું વસ્તુ વિચારીને લખવું પડે છે। તો સરસ અરજી લખી, ત્યારબાદ ઘરે આવ્યો। તો ઘરે આવ્યા બાદ ઘણા સમયથી મારે એક જે કામ બાકી હતું, દુકાન ખૂબ જૂની છે, કારણ કે લગભગ મારી 3જી પેઢી આ દુકાન ચલાવે છે। સૌપ્રથમ દુકાનની શરૂઆત મારા દાદાએ કરી હતી, તો 3જી પેઢીનો છું, સાથે મારા પણ લોહીમાં એક વેપાર કરવાનો હુનર પણ છે, કારણ કે સૌપ્રથમ મારા દાદાએ જ્યારે શરૂઆત કરી ત્યારે નાનો એક ગલ્લો હતો, અને જે અમારી દુકાન છે હાલ તેના થોડાક આગળ જે લીંબડીના નીચે મૂક્યો હતો। તો તે કરતાં પછી મારા પપ્પાએ સંભાળ્યો, અને હજુ હું પણ તેને સરસ વ્યવસ્થિત સંભાળી રહ્યો છું। તો એક લોહીમાં છે। બીજું કે મારા દાદા, જે અમે પટેલ છીએ છતાં મારા દાદાને શેઠ કહે છે। આજે પણ ગામના ઘણા લોકો તથા બહાર પણ મારા દાદાને શેઠ કહીને જ ઓળખાવે છે। અને પછી મારા પપ્પાની વાત કરું તો ભલે મેં પટેલ રહ્યા, પરંતુ તેમને મોદી અટકથી જ ઓળખે છે કે ભાઈ મોદીના દુકાનેથી લઈ આવો। તો આ બધું લોહીમાં ઉતરતું હોય છે, અને સાથે ઘણા વર્ષનો અનુભવ, કારણ કે હું જ્યારનો જન્મ્યો છું
તેના પહેલાંથી જ આ દુકાન પપ્પા સંભાળી રહ્યા છે અને સારી રીતે તેનું હેન્ડલ કરી રહ્યા છે. પછી હું જ્યારે સમજણો થયો તો ત્યારથી હું દુકાનને સંભાળતો આવ્યો છું. તો વાત કરીએ તો દુકાનમાં જે ઘણા સમયથી કામ મારે બાકી હતો તો એક ખાનું હતું જેમાં થોડી લાકડાના કારણે ઉધઈ આવી ગયેલી હતી અને ઘણા સમયથી તેને સાફ કરવાનું વિચારી રહ્યો હતો. તો ઉધઈ પુષ્કળ પ્રમાણમાં હતી. જે લાકડા હતા તો જે માટી જેવું જ કરીને મેં એમને મૂકી દીધું હતું. તો તમે જોઈ શકો છો તે સાફ કરી ત્યારબાદ નીચે જે અમે તેલના ડબ્બાને મૂકતા હોઈએ છીએ તેના કારણે સ્ટાઇલને બધું ગંદુ થતું હોય છે. તો તેની સરસ સફાઈ કરી ત્યારબાદ તેને બીના ગાભાથી લઈને તે સરસ સાફ કરી દઉં છું. તો એટલામાં બપોરનો સમય થઈ જાય છે. તો સરસ ભોજન તૈયાર હોય છે અને બપોરના ભોજનમાં છાશ આરોગવાનું પણ ખૂબ જરૂરી છે, કારણ કે છાશના કારણે જે શરીરનું ટેમ્પરેચર હોય છે તે મેન્ટેન થતું હોય છે. અને બપોરે અવનાના દુકાન બંધ કરી દઈએ છીએ, કારણ કે બપોરે ગ્રાહક મિત્રો ઓછા આવતા હોય છે, ગ્રાહકી પણ ખૂબ ઓછી હોય છે. તો બધો પરિવાર સાથે ઊંઘી જાય અને સાંજે શાંતિથી બધા ઉઠી જાય તો બધું એક જ સાથે પતી જાય તો તેના જેવી મજા નહીં. તો પછી લગભગ 4-1 જેવો સમય થાય છે. બધા ઉઠી પછી જે દુકાનનું સેટઅપ પાછું ફરીથી લગાવી દેવાનું અને ત્યારબાદ જે પણ કામ આવે, કારણ કે ગ્રાહકનું કંઈ નક્કી ના આવે, ક્યારેક ગ્રાહકી વધી જાય ઘટી જાય, કારણ કે કોઈ વસ્તુનું લિસ્ટ તોલવાનું આવી જાય તો તેની કંઈ ખબર ના હોય. તો ઉઠ્યા બાદ એક લિસ્ટ તોલવાનું આવ્યું હતું. તો હું અને પપ્પા બંને ભેગા મળી એ લિસ્ટ તોલીએ છીએ. સાથે થોડી વાતો, થોડો જે હાલ સમય સાથે વિતાવવાનો અમને મોકો મળે છે તો તેનો પણ અમે લાભ ઉઠાવીએ છીએ. તો આપ જોઈ શકો છો કે દુકાન આમ તો માલના કારણે સોકડી પડે છે અને લગભગ ઘણી જૂની દુકાન છે. લગભગ 25-1 વર્ષથી પપ્પા તો આ જ જગ્યાએ કામ કરી રહ્યા છે. તો હવે નવું રિનોવેશન કરવાનું પણ આવી ગયું છે, છતાં પણ ચલાવીએ છીએ. કીધું થોડાક દિવસ ચલાવીએ પછી કંઈક નવું કરીશું. તો ત્યારબાદ દુકાનનું જે લિસ્ટ આવ્યું હતું તે સરસ ચેક કરી ભરી અને પછી તેને તૈયાર કરી મૂકી દઈએ છીએ. તો ત્યારબાદ મારે જે બુધવારે રિયલનો સામાન આવતો હોય છે, સાંજનો સમય હોય ત્યારે એ સામાન આવે અને આપણને મને સમય મળે ત્યારે હું સામાનને ગોઠવતો હોઉં છું. તો આજે સમય મળી ગયો હતો તો રિયલનો જે સામાન હતો તો તેને સરસ વ્યવસ્થિત ગોઠવી દેવાનું, કારણ કે કોઈ પણ વ્યક્તિ અંદર જાય તો સીધું જ વસ્તુ તેને ડાયરેક્ટ મળી રહે. તો તે માટે વ્યવસ્થિત ગોઠવવું ખૂબ જરૂરી છે. તો તે વ્યવસ્થિત ગોઠવી દઈએ છીએ. અને દુકાનમાં જ્યારે મને સમય મળે કે ભાઈ અત્યારે હાલ ગ્રાહકી ઓછી છે તો હું આ બધા કામ કરતો હોઉં છું. તો પડીકા ભરી દેવાના, દુકાનમાં કોઈ સ્ટોક ખાલી હોય, ચોખા ભરવાના હોય કે દાળ ભરવાની હોય કે તેલનો ડબ્બો તોડવાનો હોય, તો આ બધું કામ હાલ જે ગ્રાહક ના હોય ત્યારે કરી દેવું જોઈએ. કારણ કે પછી એવું થાય કે ભાઈ ગ્રાહક આવીને આપણે તોડવા બેઠીએ અને સાથે ઓચંદાની ગ્રાહક મિત્રો પણ વધી જતા હોય છે તો પછી બહુ મુશ્કેલ પડે છે. તો તેના કારણે નવરા પડી એટલે કામ કરતો રહું છું. અને સાથે દુકાનના જે અમારે નાના બાળક ખૂબ અમારે પ્રેમથી આવે છે, તેમને હસાડવાનું, રમવાનું, તેમની જોડે વાતો કરવાની પણ ખૂબ મજા આવે છે. તો તેટલામાં સાંજનો સમય થઈ જાય છે અને અમારા જે આજે તો સમય મળ્યો હતો કે મારા મિત્રોને સાથે વાત કરવાનો અને તેમને જે મારી યુટ્યુબ ચેનલ બનાવી હતી તો તેની લિંક પણ મોકલું છું. અને સરસ તેમની જોડે આજે વાત કરી મને ખૂબ મજા આવી. તેમની જોડેથી કંઈક નવું શીખવાનું, સાથે એક સાહસ તો કરવું જ પડશે, કારણ કે સાહસ કર્યા વગર સિદ્ધિ મળતી નથી. તો મારો એક મિત્ર કેનેડા છે, બીજો પોલીસમાં જે લાગ્યો છે તો તેની મહેસાણા ખાતે ટ્રેનિંગ ચાલી